મિત્રો જય રામદેવ પીર। તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને અત્યારે હું જસ્ટ છું પોરબંદરની ધરતી ઉપર અને હું જસ્ટ આ બસની અંદર આવી આપણી બસ। તો આ બસમાં હું આવ્યો છું। તો મિત્રો આ પોરબંદરનું બસ સ્ટેન્ડ છે અને આ બસની અંદર હું આવ્યો છું। તો મિત્રો આજે હું આવ્યો છું મંડપ કરવા માટે। રામદેવ પીરનું મંડપ છે તો એમાં હું આજે આવ્યો છું। તો પબ્લિક અત્યારે જઈ રહી છે આ બધી। તો આ બધી શું છે પબ્લિક કે એ અગાઉ આવેલી છે એટલા માટે એ જઈ રહી છે ને આપણે જઈ રહ્યા છે મંડપના દર્શન કરવા માટે। અને અત્યારે 12:30નો ટાઈમ થયો છે। ગાય માતાને ફેટ ભરાઈ જાય મારા વાલાઓ મારું દેશ। મિત્રો આ 4 ચોગઠનો એક મંડપ છે જે પોરબંદરના ઇતિહાસમાં પહેલી વખત આવો મંડપ થવાનું છે જે આજે 7:15 ખરો થશે। તો અત્યારે જો સામૈયાને વગરી રહ્યા છે। જો પ્રોગ્રામ પૂરો બધા લોકો અત્યારે જસ્ટ બેઠા છે, કોઈ પણ બેઠા છે। તો રાજભા અત્યારે સામે જ છે। આપણે ત્રીજી વખત રાજભાને આ વર્ષે મોરી રહ્યા છે। અને જો રાજભા પણ છે એની સાથે બીજા બધા કલાકારો છે આ બધા। અને બ્રેન્સી અત્યારે ગાશે હવે એ ઓલમોસ્ટ હવે ફરીથી પાછા લોક સાહિત્યકાર અત્યારે ચાલુ થશે। ઓન કેમેરાથી શૂટિંગ પણ થઈ રહ્યું છે। અને જો આ બેન પલક આવ્યા છે અને દ્વારકાથી આવ્યા હતા। તો આ એ બેન છે અમારા દર્પણભાઈએ આમનો ઇન્ટરવ્યૂ પણ લીધો હતો। રામદેવજી મહારાજની જય। હો નલમાતની જય। દેવને જેણે આપ્યા જ્ઞાન અને જ્ઞાનથી ગોવિંદને ઓળખ્યા। મટા દે અભિમાન જ્ઞાનથી ગોવિંદને ઓળખ્યા। મટા દે અભિમાન ધજા દીઠે ધણી હાંભરે દેવળ દીઠે દખજા। કાજલબેન દિનેશભાઈ પરમાર નામની એક છોકરી ખોવાઈ ગઈ છે। તો જે કોઈને પણ મળે તે અહીં સ્ટેજ પાસે આવીને આપી જાય। પેલો તે પરચો પીને પારણી પૂરો તે દી પગલી કાળી જો ને રમ્મા જમ્મા। પરચો પીને પારણી
માડની કોમેરના મઢડા વાળા રે માડી તોડા માડની કોમેરના એ માડની ખબર રાખ માડી તોડા છોરુની ખબર રાખ સોનલમાં મઢડા વાળા રે માડી તોડા માડની કોમેરા અને તું છો એ કાલનો બેલી એ ઠાકર યમને મેલ માઠેલી અને તું છો એ કાલનો બેલી કાલા ઘેલાય અમે હે અમે તારા કેવાય જપિયા કાલા ઘેલાય અમે હે અમે તારા કેવા એમ નાથજી મારે તારી હારે જુનો નાથજી મારે તારી હારે જુનો ના તું મારે ક્યાં જાવું મારા બાઠા હે ઠાકર યમને મેલ માઠેલી અને તું છો એ કાલનો બેલી પ્રેમ સે બોલે રામદેવજી મહારાજની દ્વારિકાધીશની મોગલ માતની 9 લાખનું મણિયાણી વાછડાડાની હજી આપણે ખૂબ મોજ કરવાની છે. એકદમ સરસ રીતે સૂરથી લઈ સંગીતથી લઈ અને મીઠડા કંઠમાં બેન કાજલબેને ખૂબ ગુણગાન ગાય. જોરદાર તાળીઓથી આ દીકરીને એકવાર આપણે વધાવીએ, એમને પ્રોત્સાહન મળે. હજી એવો તરોરિયો યુવાન અમારો હરદાન ગઢવી છે. આજે યુવા ધનને બહુ ગમે છે એમના ગીતો બધા, એનો લાભ લેવાનો છે. બીજા Naye zor